કારણ કે એમના ઢાંચામાં એ ફિટ ન બેસતો હોય. એટલે પછી એના વિરુદ્ધ ઘણા બધા ષડયંત્રો થાય, નનામી અરજી થાય, આરટીઆઈ દ્વારા માહિતી મગાય, આ બધું થાય. પણ જે ખુશામતીઓ હોય, આજી આ કરે રાખતો હોય, એને કોઈ તકલીફ ન પડે. કાકાનો અવાજ કરીને સપોર્ટ જે આપે એ કાકડાની વાત કોણ તાણે? એના બધાય કામ થઈ જાય, એને ક્યાંય અટકણ ન પડે. એટલે જ અત્યારે આ સ્થિતિ કેવી થઈ ગઈ છે કે લાયક હોય લાઈનમાં ઉભા રહ્યા અને લાગવકિયા ફાવી ગયા, ચણ નાખ્યું ચકલાનું, કાગડા ચાવી ગયા. મીઠપ વાળા ગળાને કહી દો તમે, અહીંયા તો મૂંગા રેવામાં છે મલાઈ, આ તો કુંવરનો વહીવટ છે ભાઈ, આ તો કુંવરનો વહીવટ છે ભાઈ. એટલે સાચું બોલનારો માણસ થયો ને બધા પછી એને કોકા. એટલે મીઠપ વાળા માણસને કહી દો કે અહીંયા મૂંગા રેવામાં છે મલાઈ. હવે છેલ્લે શું કે છે એનાથી આગળ કૃષ્ણ દેવે કે પાડી પાડીને તમે પાડો છો બૂમ, પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ અહીંયા સાંભળે છે તમારું કોણ? પાડી પાડીને તમે પાડો છો બૂમ, અહીંયા સાંભળે છે તમારું કોણ? દુર્યોધન ને દુશાસન હપ્તે મળે છે, પાછા ફ્રીમાં મળે છે દ્રોણ. દુર્યોધન ને દુશાસન હપ્તે મળે છે, પાછા ફ્રીમાં મળે છે દ્રોણ. ઉદયની સામે લાકડાની તલવારે કેવી રીતે કરવી લડાઈ? આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. દુર્યોધન ને દુશાસન, અત્યારે તમે જો શેરીએ શેરીએ દુર્યોધન ને દુશાસન થઈ ગયા. શું કામ? કારણ કે ભીષ્મ મૌન સેવીને બેઠા છે. ભીષ્મ જયારે મૌન સેવીને બેઠા હોય ને ત્યારે દુર્યોધન ને દુશાસન ખૂબ જ વધી જાય. અને બીજું શું કીધું એમાં કે દુર્યોધન ને દુશાસન હપ્તે મળે છે, ગિફ્ટમાં મળે છે પાછા દ્રોણ. આનો મતલબ શું? ગિફ્ટમાં મળે છે દ્રોણ, એનો મતલબ શું? કે ઈ તો પાછા દુર્જન છે, પાછા એવા સજ્જનો પણ એની સાથે હોય છે, એના ઋણી હોય છે, એના ઋણી હોય છે. જીવનમાં કાંઈ ન કરીને તો કાંઈ નહીં. એક વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ આપણે કે ક્યારેય દુર્જન વ્યક્તિનું ઋણ ન રહેવા દેવું મારે. જો દુર્જન વ્યક્તિનું ઋણ હશે ને તો ક્યારેક તમારે એવું કામ કરવું પડશે જે તમારું મન નહીં માને. અને દુર્જન વ્યક્તિ જો એવા હોય છે કે એ ભારે કે આ વ્યક્તિ આપણને ગમે ત્યારે તકલીફ પાડે એવો છે, તો એટલી બધી એની સેવા કરે ને એટલું બધું એને સુવિધા આપે ને એને ઋણી બનાવી નાખે અને પછી એના સિદ્ધાંતનું મારણ કરી નાખે. આવું કરતા હોય. એટલે પાડી પાડીને તમે પાડો છો બૂમ, પણ અહીંયા સાંભળે છે તમારું કોણ? દુર્યોધન ને દુશાસન હપ્તે મળે છે, પાછા ગિફ્ટમાં મળે છે દ્રોણ. ઉદયની સામે લાકડાની તલવારે સામે લડવાની હોય લડાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. એનાથી આગળ શું લખે છે કે રેશનની લાઈનમાં ઉભેલી આ કીડીયુંને, રેશનની લાઈનમાં ઉભેલી આ કીડીયુંને કંઈક ટીપું તો કેરોસીન આપો. રેશનની લાઈનમાં ઉભેલી આ કીડીયુંને કંઈક ટીપું તો કેરોસીન આપો. જીવ તો બળે છે હવે પૈંડે બાડીએ, લ્યો આ દીવા સળીને ચાપો. જીવ તો બળે છે હવે પૈંડે બાડીએ, લ્યો આ દીવા સળીને ચાપો. ઈ બાને તો ઈ બાને જો અજવાળા થાશે થઈ જાય સગાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ, આ તો ઘુવડનો વહીવટ છે ભાઈ. તો આ તો મેં વહીવટની વાત કરી. આપણે નાગરિક ધર્મની વાત કરતા હતા. નાગરિક ધર્મમાં બીજું મેં એમ કીધું કે આપણી રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવું એ આપણો રાષ્ટ્રીય ધર્મ છે. પણ તમે જુઓ અત્યારે આપણા દેશમાં ગમે ત્યાં કઈ પ્રોબ્લેમ થાય તો આપણો વિરોધ કરવાની પદ્ધતિ કેવી છે? ગમે કંઈક પ્રશ્ન બને તો બોલો બસને હરગાવી નાખવા, બસના બાયણા તોડી નાખવાના, બસના કાચ તોડી નાખવાના. કંઈક ફેક્ટરીમાં અથવા વિદ્યાર્થીઓ હડતાલ કરી તો યુનિવર્સિટીના કાચ તોડી નાખે. આ યોગ્ય નથી. આપણે આપણી રાષ્ટ્રીય આ છીછરાપણું કહેવાય. ટોળા હોય ને ટોળા, એ ટોળા આવું કરે કારણ કે ટોળામાં બુદ્ધિ ન હોય. આપણે સમૂહ બનવાનું છે. સમૂહમાં એક સમૂહ ભાવના હોય, એક વિચાર હોય, કોઈ સદગુરુના આશીર્વાદ હોય. આપણે સમૂહ બનવાનું છે. નાગરિક ધર્મ આગળ શું કહે છે આપણને કે ચોખ્ખાઈ રાખવી જોઈએ. આપણે જો ઘણા અહીંયા જોગાર ગયા હોય તો ન્યાય બેઠા બેઠા પાણા નાખે. શું કામ આપણે આવું કરી? જેટલી ચોખ્ખાઈ હશે એટલી જ આપણને વધારે મજા આવશે. અમુક જણા હાલ્યા ચાલતા જતા હોય તો આમ પાંદડા તોડતા જતા હોય, કંઈક રસ્તામાં પડ્યું તો એને ઠેબે ચડાવતા હોય. આપણે અમુક જણા જો બસમાં બેઠા હોય ત્યાં બેઠા બેઠા પત્રીના ચેકામાં છે. આપણે રાષ્ટ્રીય સંપત્તિને ઘણું બધું નુકસાન કરી. આપણે આપણો નાગરિક ધર્મ નથી નિભાવતા. પછી આગળ શું કે છે? આપણો અગત્યનો બીજો જે ભાગ છે નાગરિક ધર્મનો, એ છે અંધશ્રદ્ધા નું દૂર કરવા.
અંધશ્રદ્ધા અને કુરિવાજો છે એ દૂર કરવા. કેટલી બધી અંધશ્રદ્ધા. બોલો, હમણાં છાપામાં આવ્યું હતું કઈક 6 મહિનાના છોકરાને ત્રીજા મળે ઘા કર્યો. કેટલી બધી અંધશ્રદ્ધા. આપણે દૂર, કારણ કે વિજ્ઞાનનો એક શિક્ષક છું. મેં જાણ્યું જિંદગી તું તો એક છે ગણિત. ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું એટલે કહું છું. મેં જાણ્યું જિંદગી તું તો એક છે ગણિત, એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. તો ગણિતના દાખલામાં પેલા એક સ્ટેપમાં ક્યાંક ભૂલી પડી જાય ને તો આખો વત્તા ઓછા વિદ્યાર્થીઓ બહુ ભૂલ કરે. એમાં જો ક્યાંક ભૂલ થઈ જાય ને તો છેલ્લે આખો જવાબ ખોટો આવે. એટલે અંધશ્રદ્ધાની અંદર અથવા તો કુરિવાજને કારણે આપણે ઘણા બધા અન્યાય કરી બેસતા હોય. એટલે આપણે કુરિવાજ પણ દૂર કરવા જોઈએ અને વૈજ્ઞાનિક એપ્રોચ ધારણ કરવો જોઈએ. ધર્મ અને વિજ્ઞાન બે વિરોધી નથી, બે પૂરક છે. દરેક ધાર્મિક ક્રિયાની પાછળ કોઈ ને કોઈ વિજ્ઞાન છે, કોઈ ને કોઈ વિજ્ઞાન. દાખલા તરીકે આપણે કંઈક પ્રસંગ હોય અને આપણે આસોપાલવનું તોરણ બાંધી છે. આસોપાલવનું તોરણ શું કામ બાંધી છે? સકન થાય એટલે ના. એ આપણો ધાર્મિક જે એપ્રોચ એની પાછળ જે હોય છે, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ એવું છે કે આસોપાલવ અને આંબો આ બે નો ગુણધર્મ એવો છે, કારણ કે આપણે જો શ્વાસમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન લેવો પડે અને ઉચ્છ્વાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ કાઢી, બરોબર, અને ઓક્સિજનનું પ્રમાણ અત્યારે દિન પ્રતિદિન ઘટતું જાય છે. 21 માંથી 20.9% થઈ ગયું. જે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અંદર લે અને ઓક્સિજન આપણને બહાર આપે. હવે જ્યારે મોટો કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે એ તોરણ બાંધી. શું કામ? કારણ કે એક ઓરડામાં ઘણા બધા વ્યક્તિ ભેગા થવાના. બધા વ્યક્તિ ભેગા થશે એટલે બધાય કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે. બધાય કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે એટલે હવા અશુદ્ધ થઈ જશે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જશે એટલે ગુંગળામણ થશે. પણ આંબો અને આસોપાલવ આ બેનો એવો ગુણધર્મ છે કે એના પાંદડા તોડી નાખો ને પછી 24 થી 48 કલાક સુધી પ્રકાશ સંશ્લેષણ કરી શકે, અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે. એટલા માટે આપણે આસોપાલવનું તોરણ બાંધી દે. આ વૈજ્ઞાનિક એપ્રોચ થયો. આપણે દરેક ઘટનાની પાછળ, દરેક ક્રિયાની પાછળ આવું જે વિજ્ઞાન છે એને સમજીએ તો આપણો નાગરિક ધર્મ આપણે સારી રીતે નિભાવ્યો કહેવાય. ઘણો બધો સમય થઈ ગયો છે. છેલ્લે આપણે વિશેષ કંઈ નહીં કહેતા, એટલું કહું કે તમે બધાય કઈ જગ્યાએ છો, કઈ સંસ્થામાં છો, એની ગરિમા જાળવી રાખજો. કારણ કે પહેલાના જમાનામાં રાજા મહારાજો હતા ને, એ કંઈક ખોટું કામ કરે ને તો એને અટકાવવા માટે પ્રધાન રાખતા. અને પ્રધાન એને એવી રીતે કહેતા કે હે રાજન, તમે એક ઉચ્ચ કુળના છો, તમે એક ઉચ્ચ સિંહાસન માંથી બિરાજેલ છો, તમને એક ઉચ્ચ સંસ્કારની ધરોહર વારસામાં મળેલી છે, તમે આ વસ્તુ કરો છો ને તમને ન શોભે. આ રીતે આવા વિવેકથી સમજાવતા. એમ નહીં કે તમે શું ભલામણ આવું કરો ન સારું લાગે, એવી રીતે નહીં, પણ આવી રીતે વિવેકથી સમજાવતા. એટલે હું તમામ જે વિદ્યાર્થીઓ કે જે 10મામાં કદાચ સાયન્સ રાખવાનું હોય અહીંથી જવાના હોય, અથવા 12મા વાળા કે જે લોકો જવાના હોય, તમે જ્યારે પણ જીવનમાં જે પણ પ્રસંગ આવે ને ત્યારે વિચારજો, આ સંસ્કાર ધામના સંસ્કાર તમને રોકશે, તમને યાદ. હે બાપ, તું આ ગુરુકુળનો વિદ્યાર્થી છું, આ સંતોના આશીર્વાદ તારા માથે છે, તને આ કામ ન શોભે, તારાથી આ કામ ન થાય. જ્યારે આટલું આપણે કરશું ને ત્યારે સાચા અર્થમાં અહીંથી ભણી ગયાની સાર્થકતા નિવાડ. છેલ્લે કેસેટના અંતમાં વિશેષ કંઈ નહીં કહેતા, જે પણ વ્યક્તિએ આ કેસેટને માટે મને સપોર્ટ આપ્યો છે એ બધાનો આભાર માનું. સૌથી પહેલા તો ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને ચરણોમાં વંદન કરું. તમામ સંતો, આ સંસ્થાના સંસ્થાપક સદગુરુ રામસ્વામીજી, તમામ સંતો અને તમામ વિદ્યાર્થીઓ અને આ કેસેટના સૌજન્યશ્રીઓ અને મારી આ કેસેટ માટે થઈને મને સંકલનમાં જેને મદદ કરી છે એવા મારા મિત્ર શ્રી હરદેવભાઈ ગઢવી અને મારા માતા પિતાના ચરણોમાં વંદન કરીને અહીંયા હું આ કેસેટને વિરામ આપું છું. પણ છેલ્લે એક શેરથી આ મારી આ કેસેટને વિરામ આપીશ કે સિતારો કો આંખોं में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, फिर कहीं ना कहीं मुलाकात होगी. तो आभार, धन्यवाद. ઘનશ્યામ મહારાજની જય. બહુ મજા આવી, આનંદ આવ્યો. આપણા ભારત દેશને, સમાજને વર્તમાન કાળમાં આવા વિચારો આપનારા આદર્શ શિક્ષકો, આદર્શ સંતો, હું ઘણી વાર કહું છું
કે ભારત દેશનું ભવિષ્ય છે ને એ સંત અને શિક્ષક બેના હાથમાં છે. સંત પોતાનો માર્ગ ભૂલે અને શિક્ષક પોતે પોતાની ફરજો ભૂલે અને કેવળ હકનો પૂજારી થાય, તે દિવસે આપણા ભારત દેશની બહુ માઠી દિશા થાય. પણ જો એ શિક્ષક ફરજનો પૂજારી થાય હકનો ત્યાગ કરીને, અને સંત પોતે પોતાનો આશ્રમ ન ચૂકે, પોતાના આશ્રમનો ખ્યાલ ન ચૂકે, તો સમાજમાં બીજ તો પડ્યું છે પણ એને કોઈક પોષણ આપનારું જોઈએ તો એમાંથી બીજ ઉગે. તો બહુ સરસ મજાની ઘણી બધી વાતો હાસ્યની સાથે રજૂ કરી, ઘણા બધા આદર્શો રજૂ કર્યા. તો જે વિદ્યાર્થી મિત્રોએ 10મા વાળા છે ને આમાં, તો 10મા વાળા વિદ્યાર્થીઓ આ કેસેટના સૌજન્ય બન્યા છે. ખૂબ ખૂબ તમને પણ ધન્યવાદ કે તમારી સંપત્તિનો આવો સદવ્યય કરવા માટે. પણ તમે સૌજન્ય બન્યા ને એની સાથે લક્ષ્ય રાખજો એમ કે ઝાલા સાહેબે અંતિમ જે તમને વાતો કરી એને હંમેશા હૃદયસાત કરજો. અને ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરું કે આ સરસ મજાનો આવો કાર્યક્રમ થયો, તો આવતી 18 તારીખે પણ 12મા ધોરણના વિદ્યાર્થીઓ તરફથી જ ઝાલા સાહેબનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. તો એમનો વધુ ને વધુ સમાજને લાભ મળે, કે જે સમાજ અનેક પ્રકારની બુરી મજબૂરીઓ, વ્યસનોની, વહેમની કાંઈક રસ્તાઓ લોકોના ફંટાઈ રહ્યા છે, તો એમાંથી આ એમના શબ્દ, આ કેસેટ, ભૂલો પડેલો સમાજ, વ્યસનમાં અંધ બનેલો સમાજ, વહેમમાં આંધળો બનેલો સમાજ, એને પથદર્શક બની શકે આ કેસેટ અને એમના વિચારો. એવી ભગવાન શ્રી હરિ બધા ઉપર ખૂબ ખૂબ કૃપા કરે. ઝાલા સાહેબને વધુ ને વધુ ભગવાન શ્રી હરિ પરિબળ આપે અને આવા નવા સદવિચારો એમના દ્વારા સમાજને મળતા રહે એવી પ્રભુ કૃપા કરે, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી